નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્ય, જેમાં આજનો આપણો સવાલ છે દ્રવ્ય. દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે? હવે આપણે ચેપ્ટરના પહેલા જ વિડીયોમાં વાત કરી કે દ્રવ્ય એટલે શું. તો દ્રવ્ય છે એના માટે તત્વજ્ઞાનીઓ, ફિલોસોફર જેને કહેવાય, પછી વૈજ્ઞાનિકો જે નવું સંશોધન કરે છે, એણે અલગ અલગ પોતાના મત મુજબ પોતાની વિચારધારાઓ રજૂ કરી હતી. હવે આ દ્રવ્ય એટલે આપણે અત્યારે એવું માનીએ છીએ દ્રવ્ય એટલે કે આપણી આસપાસની જે પણ કાંઈ વસ્તુ બનેલી છે, આ બધી જ વસ્તુ આ દ્રવ્યમાંથી બનેલી છે. એ પછી સજીવ હોય તોય ભલે, નિર્જીવ હોય તોય ભલે, હું હોય તોય ભલે, તમે હોય તોય ભલે, આ બધી જ વસ્તુ શેમાંથી બનેલી છે? દ્રવ્યમાંથી. દ્રવ્યની અવસ્થા શા માટે ઉદ્ભવે છે? અવસ્થા એટલે એ કેવું છે? ઘન આકાર છે, પ્રવાહી છે કે પછી વાયુ છે, એને કહેવાય અવસ્થા. દ્રવ્યના જે અવસ્થાના પ્રકાર જણાવી દરેક અવસ્થાના 3 ઉદાહરણ આપો. તો પહેલાં તો દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે? તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ અને આંતરઆણવીય આકર્ષણ બળ. આંતરઆણવીય એટલે માનો કે આ રીતે કોઈ લોખંડનો કે લાકડાનો ટુકડો છે. હવે આમાં કણોની ગોઠવણી કેવી હશે? આ પ્રમાણે નિશ્ચિત હશે. માની લો કે આપણે આ લઈએ છીએ લોખંડનો ટુકડો. શેનો ટુકડો છે? લોખંડનો ટુકડો છે. આ લોખંડનો જે ટુકડો છે, આ લોખંડના ટુકડામાં કણોની ગોઠવણી કંઈક આ રીતે છે. તો હમણાં આપણે વાત કરી તો આ એક કણ અને આ બીજું કણ, આ બંને વચ્ચે શું હશે? આંતરઆણવીય આકર્ષણ બળ. એટલે કે આ પહેલો કણ છે બીજાને આકર્ષે છે, બીજો પહેલાને. એટલે દરેક કણો છે, આ બધા જ કણો એકબીજાને શું કરશે? એકબીજા તરફ આકર્ષે છે. એટલે મિત્રો, હું અને તમે આ લોખંડના ટુકડાને વાળવાનો પ્રયત્ન કરીએ તો કંઈ સરળતાથી વળતો નથી. શું કામ? એમાં કણો છે એ ખૂબ નજીક હોય છે અને એનું આકર્ષણ બળ વધારે હોય છે. કેવું હોય છે? આકર્ષણ બળ વધારે હોય છે. તો આ બે કણો વચ્ચે જે બળ લાગે છે એ બળ કયું હોય છે? આંતર એટલે કે બે વચ્ચે, આણવીય એટલે કે અણુ. તો બે અણુ વચ્ચે લાગતું બળ, જેને કહેવાય આંતરઆણવીય બળ. તો આ બળના કારણે એની પ્રબળતા જુદી જુદી હોવાને કારણે દ્રવ્યની અવસ્થાઓ ઉદ્ભવે છે. તો દ્રવ્યની કુલ 3 અવસ્થાઓ છે. કઈ કઈ છે? ઘન. તો આ જે બરફનો ટુકડો આપેલો છે, આ અવસ્થા છે ઘન. બીજું છે પ્રવાહી. તો આ ગ્લાસમાં જે પાણી ભર્યું છે, આ છે પ્રવાહી અવસ્થા. અને ત્રીજું છે વાયુ અવસ્થા. તો અહીંયા જે છે ગેસ સ્વરૂપે, વાયુ સ્વરૂપે બતાવેલું છે. તો કઈ રીતે સાહેબ આ ઘન, પ્રવાહી ને વાયુ એ આ આંતરઆણવીય આકર્ષણ બળના કારણે ભાગ પડે છે? તો પહેલું તો આપણે વાત કરી આ ઘન અવસ્થા માટે. કોનો ટુકડો લીધો હતો? લોખંડનો. હવે હું શું વાત કરવાનો છું? પ્રવાહી માટે. ચલો, આ ગ્લાસ લીધો છે. આ ગ્લાસમાં પાણી ભરું છું તો આ પાણીના કણો કેવા હશે? એકબીજાને છૂટાછવાયા આ રીતે હશે. એની ગોઠવણી જો ઘનની જેમ સુવ્યવસ્થિત નથી, સુનિશ્ચિત નથી અને એકબીજાની એટલી બધી નજીક પણ નથી. આમાં ગોઠવણી કેવી છે? છૂટી સવાઈ. ચાલો, હવે અહીંયા
આ એક કણ અને આ બીજા કણ, આ બંને વચ્ચે શું હશે? આંતર આણવીય આકર્ષણ બળ. એટલે કે બે અણુ વચ્ચે શું છે? આંતર આણવીય આકર્ષણ બળ. પણ હવે આ પાણી છે, આ એક ગ્લાસમાંથી લઈને હું નાખું છું બીજા ગ્લાસમાં, સરળતાથી જાય છે. શું કામ જાય છે? અથવા તો આપણે અગાઉ પણ વાત કરી તે સ્વિમિંગ પુલમાં તરવૈયાઓ તરે છે એટલે પાણીના અણુને શું કરે છે? દૂર ખસેડે છે. તો આ દૂર શું કામ જાય? જો અહીંયા સુવ્યવસ્થિત ગોઠવણી હતી, નજીક હતી એટલે સરળતાથી તમે આને તોડી શકતા નથી. અહીંયા આંતર આણવીય આકર્ષણ બળ કેવું છે? આ ઘન કરતા ગોઠવણી છૂટી છે. ઘન અવસ્થા કરતા કણોની ગોઠવણી છૂટી છવાઈ છે. માટે આંતર આણવીય આકર્ષણ આ ઘન કરતા કેવું છે? ઓછું છે. આંતર આણવીય આકર્ષણ ઘન અવસ્થાથી કેવું છે? ઓછું છે. હવે આપણે વાત કરીએ વાયુ માટે. ચલો, આ કોઈ સિલિન્ડરની બોટલ છે, ઉપરથી બંધ કરી દીધી છે, પણ બંધ કરો એ પહેલા એમાં અંદર શું ભરેલો છે? વાયુ ભરેલો છે. તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા વાયુમાં શું હોય કે તમે જેવડી બોટલમાં તમે ભરો છો તો વાયુ આખી બોટલનું સ્થાન લઈ લે. જો આ લાકડાના ટુકડાને કદાચ હું કોઈ બોક્સની અંદર મૂકું, લોખંડના ટુકડાને કોઈ બોક્સની અંદર મૂકું તો એના આકારમાં કાંઈ ફેરફાર થવાનો નથી. આ કયો છે? ઘન. શું કામ? ગોઠવણી નજીક છે. આ પ્રવાહી આ ગ્લાસમાં ભર્યું છે. હવે આને હું કોઈ ડોલમાં નાખું તો પ્રવાહી વચ્ચે આંતર આણવીય આકર્ષણ કેવું છે? ઓછું છે. એટલે આ પ્રવાહી કોના જેવો આકાર ધારણ કરે છે? ડોલ જેવો. પણ કેટલો? કે પ્રવાહીનું કદ છે એટલો. હું ડોલ 5 લીટરની છે, એમાં 1 લીટર પાણી નાખું છું તો કંઈ 5 લીટરની પાણી નહીં ભરાય, ડોલ નહીં ભરાઈ જાય, એમાં તળિયું ખાલી ઢકાય છે. ટૂંકમાં જે પાત્રનું તળિયું છે એના જેવો આકાર ધારણ કરે. જ્યારે વાયુ શું કરે છે? એને કોઈ પણ પદાર્થ, કોઈ પણ બોટલની અંદર, કોઈ પણ સિલિન્ડરની અંદર ભરવામાં આવે છે એટલે એ આખા સિલિન્ડર જેવો આકાર ધારણ કરે છે. એટલે આમાં ગોઠવણી ખૂબ નજીક, એના કરતાં વધારે અવકાશ, અને સૌથી વધારે અવકાશ જો ગોઠવણીમાં કોનો છે? વાયુનો. તો આંતર આણવીય આકર્ષણ કેવું હશે? અહીંયા જુઓ, આંતર આણવીય આકર્ષણ આ બે કણો વચ્ચે કેવું હશે? અંતર હવે એ બંને વચ્ચે અવકાશ વધારે છે. અવકાશ વધારે તો આંતર આણવીય આકર્ષણ બળ કેવું છે? ઓછું. કેવું છે? ઓછું. અને ગોઠવણી પણ કેવી છે? છૂટી છવાઈ. તો અહીંયા તમે જોઈ શકો છો ઘન એ ચોક્કસ આકાર ધરાવે છે, સીમા ધરાવે છે, એનો આકાર બદલાતો નથી. પ્રવાહી એને જે પાત્રમાં નાખો છો એ પાત્રના તળિયા જેવો આકાર ધારણ કરે છે, અને વાયુ જે પાત્રમાં નાખો છો એ પાત્ર જેવો આકાર ધારણ કરે છે. તો 3 અવસ્થાની વાત થઈ: ઘન, પ્રવાહી અને વાયુ. ત્યારબાદ આગળ જોઈએ. ચલો, ઘન અવસ્થા, એના ઉદાહરણો આપણે 3 ઉદાહરણો કીધેલા છે. તાંબુ, તો આપણી ઘરે જે સૂર્ય નમસ્કાર કરવા માટેની લોટી હોય એ શેની બનેલી હોય? તાંબાની. પહેલાંના સમયમાં જે ખોરાક છે ખાતા, શેમાં ખાતા? તાંબુ. તાંબુ છે એની સંજ્ઞા છે Cu, જેને કહેવાય કોપર. શું કહેવાય છે? કોપર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કોપર છે, કદાચ હું એને કોઈ બોક્સની અંદર પેક કરું છું કે મારા રૂમની અંદર ગમે ત્યાં મૂકું છું, એના આકારમાં કોઈ ફેરફાર થવાનો નથી. આ જેવો ગ્લાસ છે, જેવી લોટી છે એવો જ આકાર રહેવાનો છે, એના કદમાં કાંઈ ફેરફાર થવાનો નથી કે આકારમાં કાંઈ ફેરફાર થવાનો નથી. શું કામ? કે આ જે છે એમાં કણોની ગોઠવણી કેવી છે? ખૂબ નજીક છે. કેવી છે? ખૂબ નજીક છે.
એટલે આંતર આણવીય આકર્ષણ બળ. આંતર આણવીય આકર્ષણ બળ કેવું છે? વધારે છે. હવે ત્યારબાદ વાત કરું લોખંડ, તો લોખંડને કહેવાય Fe અને બીજા નામે ઓળખાય છે આયન. આયન તરીકે ઓળખવામાં આવે છે. તો લોખંડના પાયકમાં પણ શું થાય છે? આ કણો છે એ ખૂબ નજીક છે એટલે આંતર આણવીય આકર્ષણ બળ વધારે છે, એટલે એનો કદ કે આકાર બદલાતો નથી. હવે ત્યારબાદ જો અહીંયા આપેલું છે બરફ છે. શું છે આ? બરફ. બરફ છે, આ બરફને પણ ચોક્કસ આકાર છે. તો બરફમાં પણ કણો છે એ ખૂબ નજીક છે, ઘન અવસ્થા ધરાવે છે, એટલે બરફને પણ ચોક્કસ આકાર છે, ચોક્કસ સીમા છે કે ભાઈ લંબચોરસ છે, ચોરસ છે, એ એક પ્રકારની ચોક્કસ એની બાહેંધરી આવી જાય છે, સીમા આવી જાય છે. તો બરફ પણ છે એ ઘન અવસ્થાનું ઉદાહરણ છે. ત્યારબાદ પ્રવાહી અવસ્થા માટે વાત કરીએ તો પાણી. પાણીને તમે માની લો કે હું આ પ્યાલામાં ભરું છું, તો આ પ્યાલા જેવો આકાર ધારણ કરશે, પ્યાલાનું જેવું તળિયું છે એવો આકાર. હવે હું એને કોઈ ડોલમાં ભરું છું, ચલો હું આ ડોલમાં ભરીશ તો કોના જેવો આકાર ધારણ કરે છે? આ ડોલ જેવો આકાર ધારણ કરે છે. હવે એને કોઈ બીકરમાં ભરું છું, ચલો આ બીકરમાં ભરીશ તો કોના જેવો આકાર ધારણ કરે છે? એ બીકર જેવો આકાર ધારણ કરે છે. ટૂંકમાં એને જે પાત્રમાં નાખો છો એટલે પાત્રના તળિયા જેવો આકાર ધારણ કરે છે. કોના જેવો આકાર ધારણ કરે છે? પાત્રના તળિયા જેવો. તો પાણી છે એને પણ એ સેમ રીતે. પછી પેટ્રોલ, જે આ પેટ્રોલનો ઉપયોગ ક્યાં થાય છે? વાહનમાં ઈંધણ તરીકે. તો પેટ્રોલ પણ પ્રવાહી છે. આલ્કોહોલ, જેનો ઉપયોગ ક્યાં થાય છે? દવા તરીકે પણ થાય છે આલ્કોહોલનો ઉપયોગ ઘણી જગ્યાએ. તો આલ્કોહોલ એને પણ જે પાત્રમાં નાખી છે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. તો શું કામ પાત્ર જેવો આકાર ધારણ કરે છે? તો એનું આંતર આણવીય આકર્ષણ બળ. કોના કરતાં ઓછું છે? ઘનથી ઓછું છે. કેવું છે? આ ઘન પદાર્થ કરતાં કેવું છે? ઓછું છે. એટલા માટે જે તે પાત્રમાં નાખશો તો એ પાત્રમાં શું કરશે? એના જેવો આકાર ધારણ કરે છે. અને અહીંયા તમને કીધેલું છે શું કામ એવું થાય છે કે એના કણોની ગોઠવણી છે એ કેવી છે? ઘન જેવી નથી, ઘન કરતાં અવકાશ એમાં વધારે છે, એટલા માટે એવું કરે છે. ત્યારબાદ હવે ત્રીજું છે વાયુ અવસ્થા, જેમાં હવા, નાઇટ્રોજન. મિત્રો નાઇટ્રોજન વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણમાં છે. નાઇટ્રોજનની સંજ્ઞા છે કેપિટલ N અને વાતાવરણમાં છે એ 78% પ્રમાણ છે. ત્યારબાદ ઓક્સિજન. ઓક્સિજનની સંજ્ઞા છે O. આ ઓક્સિજનને પ્રાણવાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં લઈએ છીએ, જીવન જીવવા માટે ઓક્સિજન ઉપયોગી છે, એટલા માટે એને શું કીધું છે? પ્રાણવાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓક્સિજન જેનું પ્રમાણ કેટલું છે વાતાવરણમાં? 21% પ્રમાણ છે. સૌથી વધારે નાઇટ્રોજન 78% છે, ઓક્સિજન છે 21%. હવે આ બધા જ છે કોના ઉદાહરણો તમને આપ્યા છે? વાયુ અવસ્થાના. હવે જો મારી પાસે આ ઓક્સિજન છે, આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની સંજ્ઞા છે H. આ હાઇડ્રોજન વાયુ છે અને નાઇટ્રોજન, ત્રણેયના મારી પાસે સિલિન્ડર છે. હવે માની લો કે આ સિલિન્ડર છે એની ક્ષમતા 10 કિલોની છે. કેટલા કિલોની છે? 10 કિલોની. હવે હું આ સિલિન્ડરની અંદર ખાલી 2 કિલો ઓક્સિજન દાખલ કરું છું. આ સિલિન્ડર આખાની ક્ષમતા કેટલી છે? 10 કિલોની.
હું કેટલો દાખલ કરું છું 2 કિલો, તો થાય છે કેવું મિત્રો? તો થાય છે આવું કે આ સિલિન્ડર આખું કેટલાનું હતું? 10 કિલોનું. મેં કેટલો દાખલ કર્યો? 2 કિલો. તો આ 2 કિલો દાખલ કર્યો ને તો પાણીની જેમ નહીં થાય. પાણીમાં શું થતું હતું? આખા પ્યાલાની ક્ષમતા લીટરની હોય. મોટો પ્યાલો છે કે ડોલ છે, લીટરની ક્ષમતા છે, 500 ml દાખલ કરું તો પાણી ક્યાં રહેશે? તળિયે. પણ અહીંયા એવું થતું નથી. આખાની ક્ષમતા 10 કિલો છે, દાખલ કરું છું 2 કિલો. તો આ 2 કિલો શું કરશે? આખા જે 10 કિલોવાળી સિલિન્ડરની ક્ષમતા છે, 10 કિલોવાળી જે સિલિન્ડરની ક્ષમતા છે, આ બધાયમાં શું થાય? છૂટો છવાયો રહેશે. એટલે એના 2 કણો વચ્ચે જગ્યા કેવી છે? વધારે છે. અને જગ્યા વધારે છે એટલે આંતર આણવીય આકર્ષણ બળ એ ઘન કરતાં પ્રવાહી કરતાં ખૂબ જ ઓછું છે. ઘન કરતાં પ્રવાહી કરતાં ખૂબ જ ઓછું છે. એટલે વાયુને તમે જે પાત્રમાં દાખલ કરો એ પછી હું આમાં નાખું, આમાં નાખું કે આમાં નાખું, એટલે એ પાત્ર જેવો આકાર દાખલ કરી લે છે. એ પાત્ર જેવો આકાર ધારણ કરી લે છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. હવે આપણે સમજવાનું છે પ્રવૃત્તિ. મિત્રો વિજ્ઞાન છે ને એવું છે કે આપણે કોઈ પણ વસ્તુ છે પ્રવૃત્તિ દ્વારા સમજાવે તો સરળતાથી સમજાઈ જાય છે. તો આપણે અત્યારે પ્રવૃત્તિ જોવાની છે કે ઘન અવસ્થા. હમણાં આપણે જોયું ઘન અવસ્થા. આ કઈ અવસ્થા છે? ઘન. અણુઓ ખૂબ નજીક ગોઠવાયેલા છે એટલે આંતર આણવીય આકર્ષણ બળ વધુ છે, અને વધુ છે એટલે એને સરળતાથી તોડી શકતા નથી. તો એના માટે આપણે વાત કરીએ ઘન અવસ્થાના ગુણધર્મનો અભ્યાસ કરવો. તો પહેલાં તો નીચે દર્શાવેલ વસ્તુઓ એકઠી કરો. મિત્રો કઈ કઈ વસ્તુ લેવાની છે? તો આપણને અહીં આપેલી જ છે. એક તો પેન લેવાની છે, પુસ્તક લેવાનું છે, સોય અને દોરીનો ટુકડો. આ 4 વસ્તુ ભેગી કરવાની છે. હવે શું કહે છે કે ઉપયુક્ત વસ્તુઓને કોરા કાગળ પર મૂકી. ચાલો હવે આમાંથી હું વાત કરું છું. પુસ્તક મેં લીધું છે. હવે પુસ્તકને શું કરવાનું છે? એક કોરો કાગળ લેવાનો છે, એના પર મૂકી પેન્સિલ વડે તેના આકારનું રેખાંકિત ચિત્ર બનાવો. ચાલો આ માની લો કે આપણો આખો કોરો કાગળ છે. હવે આના પર શું કરીશું? પુસ્તક મૂકીશ. ચાલો પુસ્તક મૂક્યું છે મેં. હવે શું કરવાનું છે? એની જે આકાર છે એને રેખાંકિત. આ પેન્સિલ છે, આ પુસ્તક પડ્યું છે, તો આ રીતે પેન્સિલની મદદથી શું કરવાનું છે? એની ફરતી કિનારી મારે દોરવાની છે. આ શું છે? પુસ્તક છે. આ બ્લુ લાઈનથી છે એ શું છે? એની ફરતી કિનારી છે. આ પુસ્તક છે અંદરનું, એની બાજુ ફરતી કિનારી છે. હવે જો શું કરવાનું છે? હવે આપણને એવું કીધું છે કે શું તમે તમામ વસ્તુઓના ચોક્કસ આકાર, સીમા અને કદ. ચલો આકાર એટલે ફરતી બાજુ, કદ એટલે કે એ કેટલા કદનું છે. કદ એટલે એ, ચલો આકાર તો ખબર પડી ગઈ કેવું છે, લંબચોરસ છે. કદ એટલે વજન, વજન, કદ, દળ. અને સીમા, સીમા એટલે ફરતી બાજુની બોર્ડર. આનું દળ, કદ, આકાર, સીમા એને તમે શું કરો છો? હોય છે. હા હોય છે ને. આપણે પુસ્તક મૂકીને ફરતી બાજુ પેન્સિલથી આપણે આકાર દોરી દીધો છે, તો એને કિનારી હોય છે, આકાર પણ હોય છે. તો હા, આ પ્રવૃત્તિ કરી એટલે આપણને ખબર પડી. બાકી હું તમને કહેત કે ચાલો હોય છે તો તમે શું કહેવાના? હા હશે.
પણ પ્રવૃત્તિ કરો તો ખબર પડે છે કે આપણે પુસ્તક મૂકીએ છીએ એની ફરતી બાજુ આપણે બોર્ડર કરી શકીએ. હવે એવું તો થાય છે કે આ કોરા પેજ ઉપર પાણી મૂકું ફરતી બાજુ પાણી દોરી શકાય નહીં, એવું થતું નથી. એટલે આને ચોક્કસ કિનારી હોય છે, ચોક્કસ આકાર હોય છે, ચોક્કસ કદ હોય છે, અને આ છે એ ઘન અવસ્થાનું ઉદાહરણ છે. તો ઘન અવસ્થા જેને હોય, જેની ઘન અવસ્થા હોય એના ગુણધર્મો કયા કયા છે? આકાર ચોક્કસ હોય, સીમા ચોક્કસ હોય ને કદ પણ ચોક્કસ હોય છે. ચાલો, તેઓને હથોડી વડે, ખાસ યાદ રાખજો શેના વડે કીધું છે? હથોડી વડે ટીપવાથી, તેઓને ખેંચવાથી કે નીચે પાડવાથી શું થાય છે? તો જુઓ, આની ઉપર કદાચ પુસ્તક ઉપર હું હથોડી મારીશ કે એને ફેંકી દઈશ, કે પછી શું કીધું છે આપણને? એને નીચે પાડવાથી. નીચે પાડો છો તો આ પુસ્તકનો આકાર છે, તો પુસ્તકનો આકારમાં કાંઈ ફેર પડવાનો નથી. જેવો લંબચોરસ આકાર છે એવો જ રહેશે. આ આકાર છે ગોળ થઈ જાય છે, ગોળ થતો નથી, તો એના પર કાંઈ બદલાવ આવતો નથી. એટલે કીધું છે તેના મૂળભૂત આકાર બદલાતો નથી. આ કોનું ઉદાહરણ છે? ઘન અવસ્થાનું ઉદાહરણ છે. ત્યારબાદ આપણને આગળનો સવાલ પૂછ્યો છે કે શું તમામ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય છે? પ્રસરણ એટલે કે ફેલાવવું. જેમ પાણીને તમે જમીન ઉપર ઢોળો છો તો પાણી ફેલાઈ જાય છે, એવી રીતે આ પુસ્તક જમીન પર પડે તો ફેલાય છે, સોય જમીન પર પડે તો ફેલાય છે. આ ફેલાતું નથી. તો ના, ઘન અવસ્થામાં આ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ, પ્રસરણ એટલે કે ફેલાવવું શક્ય નથી. ત્યારબાદ નવો સવાલ છે, બળ લગાવીને આ વસ્તુઓને સંકોચવાનો કે દબાવવાનો પ્રયાસ કરો, શું સંકોચન થઈ શકે છે? ચાલો, મારી પાસે આ પુસ્તક છે, તો પુસ્તક ઘન અવસ્થા છે, તો ઘન અવસ્થાના જેના પેજ બિનાની ગોઠવણી કેવી હોય? સુનિશ્ચિત હોય છે, અને કણો કેવા હોય છે? પાસે ગોઠવાયેલા હોય છે. હવે આને હું દબાવવાનો પ્રયત્ન કરું તો કણો વચ્ચે અવકાશ કેવો છે? નહીવત છે, ખૂબ જ ઓછો છે. એટલે દબાવવાનો પ્રયત્ન કરીશ તો દબાશે નહીં, સંકોચાશે નહીં. બીજો એક્ઝામ્પલ આપું, ચાલો. આ લોખંડનો ટુકડો છે, લોખંડની પાઇપ છે. હવે આ પાઇપને હું આમ દબાવવાનો પ્રયત્ન કરું છું તો પાઇપ દબાય છે નહીં. શું કામ? એના કણો છે ખૂબ જ નજીક ગોઠવાયેલા છે, એટલે દબાતા નથી, સંકોચન અનુભવતા નથી. એટલે શું કીધું આપણો જવાબ? કે આ વસ્તુઓનું સંકોચન લગભગ અશક્ય છે, થતું નથી. આ વસ્તુઓનું સંકોચન લગભગ અશક્ય છે, થતું નથી. ત્યારબાદ હવે આગળ આપણો નવો સવાલ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે આ ચેપ્ટરમાંથી છે એ પૂછાવાલા એક સવાલ છે, આઈએમપી સવાલ છે કે ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો. હમણાં જે આપણે પ્રવૃત્તિ કરેલી છે એ જ પ્રવૃત્તિની વાત કરવાની છે, પણ આપણે એમાં સાબિતી આપી હતી, આપણે આમાં ખાલી લખવાનું છે. તો પેલું, ઘન અવસ્થાના ગુણધર્મો નીચે મુજબ છે. ચલો, પેલો, ઘન પદાર્થોને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. એટલે ઘન પદાર્થને અગાઉ આપણે વાત કરી હતી કે આ રીતે કોઈ કોરા કાગળ ઉપર મૂકો છો, ફરતી બાજુ પેન્સિલ વડે એની તમે સીમા દોરી શકો છો, આકાર દોરી શકો છો. ત્યારબાદ ઘન પદાર્થ પર બાહ્ય દબાણ, બાહ્ય એટલે બહારથી. મિત્રો ખાસ યાદ રાખવાનું છે, આમાં જે નવા શબ્દ આવે છે એ આપણે માટે ધોરણ 9 માટે પહેલી વાર છે, એટલે ખાસ સમજવાના છે. બાહ્ય એટલે બહાર, દબાણની ખાસ અસર થતી નથી. એટલે કે ચાલો, અહીંયા જો મારી પાસે એક આ ચોરસ આકારનો પદાર્થ છે, હવે બાહ્ય દબાણ એટલે આ બંને, જો આ બંને મિત્રો છે એ શું કરે છે? એને દબાવવાનો પ્રયત્ન કરે છે. આ ભાઈ આ તરફથી લગાવે છે બળ, અને આ ભાઈ આ દિશામાં બળ લગાવે છે, પણ આના આકારમાં બદલાવ આવતો નથી, આકાર બદલતો નથી. શું કામ?
કે આ જે આકાર છે ને, આ ઘન આકાર, એમાં ગોઠવણી કેવી હોય? કણોની સુનિશ્ચિત હોય છે. તમે બહારથી બળ લગાવો છો તો એ સંકોચન અનુભવતો નથી. શું કામ? એમાં અવકાશ કેવો છે? નહિવત છે. એટલે કણો એકબીજાની અવકાશ નથી, કણો કણો વચ્ચે જગ્યા નહિવત છે, એટલે એકબીજાની અંદર તો કાંઈ જવાનું નથી. જે અવકાશ હોય ને તો દબાવી શકાય, પણ આમાં અવકાશ કેવો છે? નહિવત. એટલે બાહ્ય દબાણની એના ઉપર ખાસ અસર થતી નથી, એટલે કે તે સંકોચન પામતા નથી. જેનું સંકોચન એટલે ભેગું થવું, ટૂંકમાં આપ છે એને આમ દબાવી શકવો જોઈએ, દબાતા નથી. તો એ પદાર્થ બધા કેવા છે? અદબનીય છે, જેને દબાવી શકાય નહીં. અદબનીય, દબાવી શકાય નહીં. ત્યારબાદ આગળ વાત કરીએ. ઘન અવસ્થાનો ત્રીજો ગુણધર્મ, ઘન પદાર્થો તરલ. તરલ એટલે જે વહી શકવું. તરલ એટલે જે વહી શકે. તો ઘન પદાર્થો તરલ હોતા નથી. હવે હું લાકડાનો ટુકડો લઉં છું, એને મૂકી દઉં તો એ હું તરી શકે? આમ લાકડાનો ટુકડો લીધો છે એ તરી શકે છે? જો આ પાણી છે ને, પાણી મિત્રો, તો પાણી છે એને નીચે ઢોળું તો ફેલાઈ જાય બધામાં, એટલે તરલ પદાર્થ કહેવાય એને. લાકડાના ટુકડાને નીચે મૂકું તો આમ ફેલાઈ જાય છે પાણીની જેમ? ના, ફેલાતો નથી. લોખંડના ટુકડાને પછાડું છું, નીચે પડે છે તો પાણીની જેમ ફેલાઈ જાય છે? ના, ફેલાતો નથી. તો આ તરલ પદાર્થ નથી, આથી તે વહી શકતા નથી. તરલ નથી એટલા માટે એ વહી શકતા નથી. ત્યારબાદ બાહ્ય બળ. હમણાં જ કીધું, બાહ્ય એટલે બહારથી. બાહ્ય બળ લગાવવાથી ઘન પદાર્થ તૂટી શકે છે. ચલો તમને બેસ્ટ એક્ઝામ્પલ આપેલું છે, અહીંયા કપ આપેલો છે. આ કપને તમે બહુ દબાણ આપો તો ભેગો સંકોચન. તો સંકોચન થવું એટલે શું? કે આનો આકાર છે બદલાઈ જાવો. પણ આને બહારથી દબાણ આપો છો, દબાવો છો, શું થાય છે? આ ઘન પદાર્થ છે, દબાવો તો બહુ થાય તો શું થાય? તૂટી જાય છે. શું થાય છે? તૂટી જાય છે. પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે. આકાર બદલશે નહીં. આથી જ તેઓ કેવા છે? દ્રઢ પદાર્થ છે. દ્રઢ એટલે આપણે કહીએ જળ પદાર્થ. જળ. આકાર બદલશે નહીં. તૂટવાનું પસંદ કરશે પણ પોતાના આકારમાં બદલાવ પસંદ કરતો નથી. ત્યારબાદ સ્પોન્જ વાદળી. મિત્રો, સ્પોન્જ આ જે છે ક્યાં તમને જોવા મળશે? આ જોવા મળે છે દરિયામાં. ક્યાં જોવા મળે છે? દરિયામાં. સ્પોન્જ વાદળીને આપણે દબાવી શકીએ છીએ, કારણ કે સાંભળજો, કારણ કે તેના ઘટક કણોની વચ્ચે જગ્યામાંની હવા બહાર નીકળે છે. કોણ બહાર નીકળે છે? હવા. આ સ્પોન્જ છે, તમે જો બધામાં છિદ્ર જોઈ શકો છો. આની અંદર શું ભરેલું હોય? હવા. તમે આને દબાવશો એટલે એમાંથી શું નીકળશે? બહાર હવા. ખાસ તમને ખબર હોય તો શેક કરવાની જે કોથળી આવે છે એમાં પાણી બહાર કાઢી નાખો, એટલે કોથળી પાછી ફૂલાઈ જશે. હવે તમે કોથળીને આ રીતે દબાવો છો, ચલો શેક કરવાની કોથળી છે. હવે આ કોથળી છે એ પોતાનો આકાર ધારણ કરી લે છે. અંદર પાણી ભર્યું છે ત્યારે હવે પાણીને બહાર કાઢી નાખો એટલે કોણ ભરાઈ ગયું? હવા. હવે કોથળીને તમે છે આમ દબાવો છો એટલે હવા બહાર નીકળી ગઈ. પાછું મૂકી દો એટલે પાછો પોતાના શું કરશે? મૂળ આકારમાં ધારણ કરી લેશે. એવી જ રીતે આ સ્પોન્જની અંદર હવા છે, દબાવો છો એટલે હવા છે અહીંયાથી છિદ્રમાંથી શું કરશે? એ બહાર કાઢશે. એટલે ફરીથી પાછો શું થાય છે? એ પોતાના મૂળ આકારમાં આવી જાય છે, પરંતુ હવા બહાર કાઢે છે. અવસ્થા બદલતી નથી, કારણ કે હવા બહાર નીકળે છે, પાછું મૂકી દો તો પાછો પોતાના મૂળ આકારમાં આવી જાય છે. પોતાનું મૂળ આકાર બદલતો નથી. અને ખાસ યાદ રાખજો મિત્રો, સ્પોન્જ વાદળી જે ક્યાં જોવા મળે છે? દરિયામાં જોવા મળે છે.
આ જે ચિત્ર તમને આપ્યું છે આ સ્પોન્જનું વાદળીનું છે જે દરિયામાં છે એનો એક ફોટોગ્રાફ્સ તમને બતાવેલો છે તમારી જાણકારી માટે. હવે આપણે આગળ વધીએ. ચલો બીજી એક પ્રવૃત્તિ આપણે સમજવાની છે. કઈ પ્રવૃત્તિ છે જોઈએ. એ પ્રવૃત્તિ છે પ્રવાહી. એ છે પ્રવૃત્તિ પ્રવાહી અવસ્થાના ગુણધર્મનો અભ્યાસ કરવો. મિત્રો મેં તમને અગાઉ પણ કીધું કે પ્રવૃત્તિ એટલે શું કે જે આપણને સાબિત કરીને બતાવતું હોય એને પ્રવૃત્તિ આપણે કહેવાય. તો અહીંયા ચાલો આપણે કઈ કઈ વસ્તુ ભેગી કરવાની છે. પાણી છે, ખોરાક રાંધવાનું તેલ છે, દૂધ, જ્યુસ અથવા જેને કહેવાય રસ અને ઠંડુ પીણું. આ કુલ આપણે 5 વસ્તુ લીધી છે. પાણી, તેલ, દૂધ, જ્યુસ અને ઠંડુ પીણું. હવે શું કરવાનું છે કે પ્રયોગશાળામાં માપન, ખાસ યાદ રાખજો, પ્રયોગશાળામાં માપન નળાકાર. માપન નળાકાર કેવા હોય? આ પ્રયોગશાળાના છે માપન નળાકાર. અને ઉપર તમને અહીંયા માપ આપેલું હોય છે આ રીતે. આ માપન નળાકાર છે, આ માપન નળાકારની જેની કહેવાય મેઝરિંગ, માપન સિલિન્ડર, માપન નળાકારની મદદથી જુદા જુદા આકારના પાત્રોમાં 50 મિલી કદ કેટલું છે 50 મિલી કદ પર નિશાન કરો. ખાસ યાદ રાખજો 5 વસ્તુ લેવાનું કીધું છે. પાણી, તેલ, દૂધ, જ્યુસ અને ઠંડુ પીણું. એને શું કરવાનું છે? પ્રયોગશાળાના માપન નળાકારની મદદથી જુદા જુદા આકારના પાત્રોમાં 50 મિલીના કદ પર નિશાન કરો. હવે શું કીધું છે? આ માપન નળાકાર લીધો. ચાલો પહેલા માપન નળાકાર લીધું. આ બીજું મેં લીધું બીકર. પેલું માપન નળાકાર છે. આ બીજું છે બીકર. હવે પાણી માટે હું વાત કરીશ તો ચાલો આમાં પાણી નાખું છું. કેટલું પાણી નાખું છું? 50 મિલી પાણી. 50 મિલી પાણી. હવે પાછું બીજું પાણી છે એ આ બીકરમાં નાખું છું. આમાં પણ કેટલું છે? ખાલી પાણી એક જ લઉં છું એટલે તમને સમજવામાં સરળતા રહે. બાકી આપણે 5 વસ્તુ લેવાની છે. મેં બંનેમાં પાણી ભર્યું, આમાંય પાણી ભર્યું, આમાંય પાણી ભર્યું. હવે જો સવાલ શું પૂછે છે કે આ પ્રવાહીઓને ભોંયતળિયે, ભોંયતળિયે એટલે તળિયાનો ભાગ, જે આ નીચેનો ભાગ છે ને આને કહેવાય ભોંયતળિયું. શું કહેવાય? ભોંયતળિયું. ઢોળી દેવાથી શું થશે? તો જો આમાં મેં પ્રવાહી અંદર દાખલ કર્યું, પાણી અંદર દાખલ કર્યું, તો પાણી ક્યાં ગયું? અહીં ઉપરના ભાગમાં ભેગું થયું? નહીં. તો પાણી ક્યાં જાય છે? સૌ પ્રથમ આ જે ભોંયતળિયાનો ભાગ છે ત્યાં જાય છે. હવે ભોંયતળિયાનો જેવો આકાર છે એવો આકાર કોણ દાખલ કરશે? પાણીનો. અહીંયા જુઓ સળંગ નળાકાર જેવો ભાગ છે, અહીંયા નળાકાર જેવો ભાગ છે, નીચેથી થોડો ગોળાઈવાળો ભાગ છે. ખાસ યાદ રાખજો કોના જેવો આકાર ધારણ કરે છે? ભોંયતળિયાનો જેવો આકાર છે એવો આકાર પાણી છે ધારણ કરે છે. તો ભોંયતળિયા પર પ્રવાહી ફેલાઈ જાય છે. ત્યારબાદ કોઈ એક પ્રવાહીનું 50 મિલી કદ લઈ જુદા પાત્રમાં પછી એક ભરો. શું દરેક વખતે કદ સમાન રહે છે? ચાલો ઉદાહરણ તરીકે ચાલો આ છે અંકિત નળાકાર. ચાલો આ અંકિત નળાકારમાં જે પાણી ભર્યું છે 50 ml, આ હું ભર્યું છે 50 ml પાણી. આને તમારે ક્યાં નાખવાનું છે? આ ગ્લાસની અંદર. આ પાણી ક્યાં નાખીશ? ગ્લાસની અંદર. તો આ ગ્લાસમાં કેટલું પાણી આવે છે? 50 ml આવે છે. એના કરતાં ઓછું આવે છે કે વધારે?
તો મિત્રો જેટલું પાણી આની અંદર ભર્યું છે બધું પાણી આની અંદર નાખું તો સ્વાભાવિક છે આમાં 50 ml હતું તો આમાં કેટલું આવશે 50. હવે આમાંથી લઈને હું એક તપેલીમાં નાખું છું. શેમાં નાખું છું? તપેલીમાં. આ પાણીમાં તપેલીમાં નાખીશ તો મિત્રો આમાં 50 ml પાણી હતું તો તપેલીમાં કેટલું પાણી આવશે? 50 ml જ આવશે ને. તો તપેલીમાં પણ કેટલું પાણી આવશે? 50 ml પાણી આવે છે. એટલે કે શું કીધું? કોઈ એક પ્રવાહીનું 50 ml કદ લઈ જુદા જુદા પાત્રમાં એક પછી એક ભરો છો તો એનું કદ દર વખતે સમાન રહેશે. તો જવાબ શું આવશે? આપણે પ્રવૃત્તિ કરી દરેક વખતે શું થાય છે? કદ સમાન રહે છે. તો હા, દરેક વખતે પ્રવાહીનું કદ કેવું રહે છે? એક સમાન રહે છે. ત્યારબાદ શું પ્રવાહીનો આકાર એક સમાન જળવાય છે? ચલો અહીંયા આકાર કેવો છે? જુઓ, નળાકાર જેવો. અહીંયા આકાર છે ગ્લાસના તળિયા જેવો, અહીંયા તપેલીના તળિયા જેવો છે. તો દરેક વખતે આકાર જળવાઈ રહે છે? ના 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 ના, દરેક વખતે આકાર જળવાતો નથી. આકાર એ પાત્રના આકાર પ્રમાણેનો થાય છે, એક સમાન જળવાઈ રહેતો નથી, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ત્યારબાદ પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા તે સરળતાથી વહન પામે છે. જુઓ અહીંયા પહેલાં અંકિત માપન નળાકારમાં હતું તેથી નાખ્યું મેં ગ્લાસમાં, ગ્લાસમાંથી નાખ્યું આ તપેલીમાં. તો સરળતાથી જઈ છે કે સમય લાગે છે કે મારે કંઈ પ્રક્રિયા કરવી પડે છે? તો સરળતાથી દાખલ થાય. શું કામ? કે જે આ પાણીના અણુ છે એ કેવા છે આપણે જોઈ શકીએ છીએ? છૂટા છવાયા. એટલે સરળતાથી એ શું કરશે? પોતાનો આકાર બદલી શકે છે. તો સરળતાથી વહન પામે છે? હા, પ્રવાહી સરળતાથી વહન પામે છે. ત્યારબાદ આ જે પ્રવૃત્તિ આપણે કરી, આ જે પ્રવાહીના ગુણધર્મો જે આપણે સાબિતી સાથેના જોયા એની આપણે વાત કરવાની છે કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો. તો મિત્રો આ સવાલ પણ તમારા પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો. તો પ્રવાહી અવસ્થાના ગુણધર્મો નીચે મુજબ છે. પહેલો ગુણધર્મ, પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી. નિશ્ચિત આકાર હોતો નથી. શું કામ? અહીંયા નળાકારમાં નાખ્યું તો એના જેવો આકાર ધારણ કરે છે, ગ્લાસમાં નાખું તો ગ્લાસ જેવો આકાર ધારણ કરે છે, તપેલીમાં નાખું છું તો તપેલી જેવો આકાર ધારણ કરે છે. એટલે નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ કદ નિશ્ચિત હોય છે. એટલે કે આમાં 50 ml પાણી છે, આમાં પણ 50 ml પાણી છે, આમાં પણ 50 ml પાણી છે. જો પાણીનું કદ એનું ઘટ્યું નથી. ખાસ યાદ રાખજો, આકાર નિશ્ચિત નથી પણ કદ નિશ્ચિત છે. તો ઘન માટે આપણે શું કર્યું હતું? ઘન માટે આકાર નિશ્ચિત હોય ને કદ પણ નિશ્ચિત હોય છે. ત્યારબાદ પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. અહીંયા તમને બોટલ આપી છે તો અહીંયા પાણીને શેમાં ભરી લે છે? બોટલમાં. તો આકાર જુઓ મિત્રો, કોના જેવો ધારણ કરે છે? જેવો આ બોટલનો આકાર છે ને એવો આકાર એ શું કરે છે? ધારણ કરે છે. હવે હું આ જ પાણીને ક્યાં ભરું છું? પ્યાલામાં. તો આ કોના જેવો આકાર ધારણ કરશે? પ્યાલા જેવો. ટૂંકમાં જેમાં ભરો છો એનું તળિયું ઢકાય. પહેલાં પાણી ક્યાં જમા થાય? ઉપરના ભાગમાં, વચ્ચેના ભાગમાં કે ભોંય તળિયાવાળા ભાગમાં? તો પહેલાં પાણી આવશે ભોંય તળિયાવાળા ભાગમાં જમા થાય છે. એટલે જે પાત્રમાં ભરો છો એના જેવો આકાર એ પોતે ધારણ કરે છે. ત્યારબાદ પ્રવાહીમાં વહનશીલતાનો ગુણધર્મ છે. વહનશીલતા એટલે કે નીચે પાણી ઢોળાય છે, વહેવા લાગે છે. દૂધ ઢોળાય છે, વહેવા લાગે છે. તેલ ઢોળાય છે, વહેવા લાગે. એવું ઘનમાં થતું હતું કે લાકડું પડ્યું વહેવા લાગ્યું? એવું થતું નથી ઘનમાં. પણ પ્રવાહી છે એ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે, તેથી જ એનો આકાર બદલાય છે. જો આ માટલામાંથી પાણી ક્યાં આવે છે? માટલામાંથી પાણી આવે છે ગ્લાસની અંદર. સરળતાથી વહી શકે છે. એટલે આ માટલાનો આકાર હતો એ માટલાના આકારમાંથી કેવો આકાર થઈ જશે? હવે ગ્લાસના આકાર જેવો એનો આકાર થઈ જાય છે. ત્યારબાદ પ્રવાહી તરલ છે. તરલ એટલે કે જે વહી શકે. હમણાં આપણે જોયું ને ઉપરમાં
આ માટલામાંથી પાણી સરળતાથી વહીને ક્યાં આવે છે? ગ્લાસમાં. તો એ તરલ પદાર્થ છે, જ્યારે ઘન પદાર્થ તરલ હતા નહીં. પરંતુ સખત નથી, દ્રઢ નથી. જો ખાસ યાદ જે તરલ હોય ને એ કદાપી દ્રઢ ન હોય. હવે લાકડું છે એ તરલ નહોતો તો એ કેવો હતો? દ્રઢ હતો. પાણી છે તો તરલ છે તો દ્રઢ નથી. તો દ્રઢ નથી એટલા માટે જ એ તરલ છે, એટલા માટે જ એ વહી શકે છે. બાકી જો સખત હોત, દ્રઢ હોત તો એ વહી શકત નહીં. ત્યારબાદ ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં, ખાસ યાદ રાખજો, ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. માનો કે હું કોઈ એક પ્યાલામાં લઉં છું, પાણી લઉં છું. હવે નીચે ખાંડના ટુકડા નાખ્યા છે, પાણી ભર્યું છે, તો આ ખાંડના ટુકડા શું કરશે? આ પ્રવાહીમાં જે અવકાશ છે એ અવકાશમાં શું થશે? ગોઠવાય છે, એટલે કે પ્રસરણ પામે છે. આ કોની વાત કરી? આ ઘન અને પ્રવાહીની. હવે બીજો એક પ્યાલો લઉં છું. આ પ્યાલામાં શું ભર્યું છે? મેં પાણી. આ છે હવે પાણી. હવે લીંબુનો રસ નાખું તો લીંબુનો રસ પણ શું કરશે? આ રીતે જે આ લાલ કણો છે એની વચ્ચે જે અવકાશ છે એની અંદર શું થાય છે? ગોઠવાય છે. તો લીંબુનો રસ એ પ્રવાહી છે. આ લીંબુનો રસ પ્રવાહી છે, પાણી છે એ પણ પ્રવાહી. તો પ્રવાહી પ્રવાહીમાંય પ્રસરણ થાય અને ઘન પ્રવાહીમાંય પ્રસરણ સંભવી શકે છે. એટલે જ કીધું છે કે ઘન પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. આની અંદર પાણીમાં ખાંડ નાખું તો ખાંડે છે ઓગળીને આ જે પ્રવાહીના કણો વચ્ચેની જગ્યા જે છે એનું સ્થાન લે છે. પાણીમાં લીંબુનો રસ નાખું છું તો લીંબુના રસ છે એ પણ પાણીના અણુ વચ્ચે જે જગ્યા છે એ જગ્યામાં પોતાનું સ્થાન લઈ લે છે. ચલો આગળ, વાતાવરણમાંનો ઓક્સિજન. મિત્રો અહીંયા ઓક્સિજનમાં કેમ O2 લખ્યો છે? તો ઓક્સિજનનો અણુ ક્યારેય એકલો હોતો નથી, એ હંમેશા જોડીમાં હોય છે. એટલા માટે શું લખ્યું છે અહીંયા? O2. અને કાર્બન ડાયોક્સાઇડ CO2. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં પ્રસરણ પામે છે અને કંઈક અંશે દ્રાવ્ય. મિત્રો દ્રાવ્ય થવું એટલે ઓગળવું. આમ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામે છે. હવે તમે વાતાવરણનો ઓક્સિજન લ્યો કે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાંથી પસાર કરો છો તો પાણીમાં પ્રસરણ પામે છે. પ્રસરણ પામે એટલે પાણીમાં ફેલાય છે. આથી જો અહીંયા આપણે ઘન પ્રવાહીની વાત કરી હતી, અહીંયા કોની વાત કરી? વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે, એની સાથે મિક્સ થઈ શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે પ્રવાહીની. ત્યારબાદ આગળનું ઘન પદાર્થની સરખામણીમાં, ખાસ યાદ રાખજો, ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે. શું કામ? જો અહીંયા તમને આપેલા છે આ ઘન આકાર અને આ છે પ્રવાહી. તો ઘનમાં જુઓ અણુ વચ્ચે, અથવા તો લખી શકો છો તમે અહીંયા કણો વચ્ચે, કણો વચ્ચે અવકાશ કેવો હોય છે? ઓછો હોય છે. એટલે જગ્યા તમને કેવી દેખાય છે? ઓછી. અહીંયા કણો વચ્ચે અવકાશ કેવો હોય છે? વધુ હોય છે. એટલે શું કીધું? પ્રસરણ એટલે કે ફેલાવાનો દર. કારણ આપ્યું છે કે પ્રવાહીમાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે. સ્વતંત્ર એટલે કે છૂટાછવાયા. જ્યારે ઘનની સાપેક્ષમાં પ્રવાહીના કણો વચ્ચે અવકાશ પણ કેવો છે? વધારે છે. અહીંયા તમે જોઈ શકો છો. ચલો હવે એક રૂમમાં છે 50 માણસોની કેપેસિટી હોય. હવે 50 માણસો રૂમમાં પહેલેથી જ છે તો બહારથી બીજા 10 માણસો આવશે તો અહીં જઈ શકે રૂમમાં? તો રૂમમાં દાખલ થઈ શકતા નથી. શું કામ? રૂમમાં જગ્યા જ નથી. એ જ વસ્તુ અહીંયા થઈ છે. અહીંયા ઘન કણોની વચ્ચે જગ્યા જ નથી તો બીજા કણો છે એને અંદર જવા પ્રયત્ન કરશે તો જાશે નહીં જાય. એટલે પ્રસરણનો દર કેવો છે? ઘનમાં ઓછો છે.
પ્રસરણ દર કેવો છે? ઓછો છે, ધીમો છે. હવે આ જો વાત કરો, રૂમમાં 50 માણસોની કેપેસિટી છે ને 25 માણસો જ છે. 50ની કેપેસિટી છે, 25 માણસો છે, 12થી 10 આવશે તો રૂમમાં 25ની તો જગ્યા હતી, તો 12થી 10 આવ્યા શું કરશે? રૂમમાં આવી શકે છે. તો એ જ વસ્તુ અહીંયા થાય છે કે કણો વચ્ચે અવકાશ વધારે છે, એટલે કે જે પણ એમાંથી તમે મિશ્રણ કરો છો એ બધા શું કરશે? આ ખાલી જે સ્થાન છે આ ખાલી સ્થાને ગોઠવાઈ જાય છે. એટલે પ્રસરણ દર કેવો છે? એનો ઝડપી છે. પ્રસરણ દર એનો કેવો છે? ઝડપી છે. ત્યારબાદ પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે. શું કામ? જો અહીંયા તો આકાર કેવો હતો? આ ઘન અવસ્થાનો આકાર. આ આકાર નિશ્ચિત છે, કણો વચ્ચે જગ્યા નથી એટલે દબાઈ શકતા નથી. પણ અહીંયા કણો વચ્ચે જગ્યા છે, કણો વચ્ચે જગ્યા છે. ઉપરથી હું દબાણ આપીશ તો આટલો આકાર હતો એ આકાર આટલામાં સમાઈ જાય છે. હા, તો શું થાય છે? એના કણો વચ્ચેની જગ્યાએ ઘટી જાય છે. આ મોટો આકાર પહેલાં ધારણ કરેલો હતો એ આકાર શું થાય છે? દબાવવાથી આટલો થઈ જાય છે. એટલે કે એ સંકોચન પામી શકે છે. શું કામ? કણો વચ્ચે અવકાશ છે. શું છે? કણો વચ્ચે અવકાશ છે. ત્યારબાદ 9મું, પ્રવાહીને દબાણ આપતા એના કદમાં નહિવત ઘટાડો થાય છે, જેના પ્રવાહીનું અસંકોચન કહે છે. હવે કણો વચ્ચે અવકાશ છે તો જો અહીંયા પણ અવકાશ કેવો છે મિત્રો? આની કરતાં ઓછો છે. વાયુ કરતાં, ઘન કરતાં ઓછો છે કે વધુ છે? તો ઘનમાં વધારે નથી. ઘનમાં કેવો છે? અવકાશ ઓછો છે. પણ પ્રવાહીમાં અવકાશ ઘન કરતાં વધારે છે. ખાસ યાદ રાખજો, પ્રવાહીનો અવકાશ ઘનથી વધુ અને વાયુથી ઘનથી વધુ અને વાયુથી ઓછો હોય છે. તો એને દબાવવામાં આવે છે તો એના કદમાં નહિવત ઘટાડો થાય છે. નહિવત ઘટાડો થાય. મિત્રો ખાસ યાદ રાખજો, નહિવત શબ્દ વાપરો છે એટલે બિલકુલ આપણે થતો જ નથી એમ જ માની લેવાનું છે. કદમાં નહિવત ઘટાડો થાય છે એટલે તેને પ્રવાહીનું અસંકોચન પણ કહે છે. તેને કહેવાય પ્રવાહીનું અસંકોચન. તો અહીંયા આપણે વાત કરી દીધી પ્રવાહીના ગુણધર્મ. ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.